હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આશીષ વાઘેલા વ્લોગ્સ. તો આજે છે ડે 23 ઓફ ડેલી વ્લોગિંગ ચેલેન્જ. સો આજે બહુ વહેલા ઉઠવું પડ્યું હતું કારણ કે જાનુને મૂકવા કોલેજ જવાનું હતું, તો ફટાફટ નીકળી ગયા કોલેજ મૂકવા માટે. પછી એને કોલેજ મૂકીને પાછા રિટર્ન ઘર તરફ થયા. સવારમાં ઉઠવું તો કાઠું પડે જ છે, પણ સાલું વરસાદ હોય એટલે ઠંડુ વાતાવરણ થઈ જાય એટલે એમાં વધારે તકલીફ પડે. બટ તો બી જેમ તેમ કરીને ઉઠી ગયા અને નીકળી ગયા અને મૂકવા માટે મૂકીને આવી ગયા. પછી આપણે આ મેદાનમાં જોયું તો બહુ બધા લોકો ક્રિકેટ રમી રહ્યા હતા. આઈ થિંક એ લોકો પ્રોટેસ્ટ કરી રહ્યા છે. ઓલરેડી દેશમાં ઘણા પ્રોટેસ્ટ ચાલી રહ્યા છે, તો એ લોકો વરસાદમાં ક્રિકેટ રમીને પ્રોટેસ્ટ કરે છે. તો ત્યાંથી આપણે આવી ગયા ઘરે આવીને રેડી થઈ ગયા ઓફિસ જવા માટે. બટ ત્યાં જ જોયું તો હજી પણ વરસાદ ચાલુ જ હતો. થોડી વાર બંધ થયો તો પાવ ચાલુ થઈ ગયો. તો પછી વિચાર્યું કે હવે આપણે કવચ પહેરી લેવું જોઈએ ઇજ્જતથી. ખોટા કપડાં પહેરીને પલળીને જવું એના કરતાં. તો ફટાફટ કવચ પહેરી લીધું, રેનકોટ પહેરી લીધું અને હવે નીકળીએ છીએ ઓફિસ જવા માટે. સાલું વરસાદનું કંઈ નક્કી હોતું નથી, ગમે ત્યારે આવી જાય. અત્યારે હાલ તો જરૂર હોય ત્યારે ના આવે, ના આમ કંઈક બહાર જવાનું હોય ત્યારે જલ્દી આવી જાય. તો હું નીકળી ગયો છું, હું પહોંચી ગયો સીટીએમ. હવે તમે વિચારતા હશો હું સીટીએમ કેમ આવ્યો? તો હમણાં મેં ઓફિસ જવાનું ખાલી કીધું હતું. હું ઓફિસને સાસરીમાં આવ્યો છું અને કેમ આવ્યો છું એ થોડી વાર ખબર પડી જશે તમને. ના જપાય, ચાલુ જ રહે તો વરસાદ તો આવો. थोड़ा थोड़ा पानी आता है, थोड़ा पानी आता है, पलट जाता है हाथ तो बहुत बड़ा पानी जाता है. અહીંયા વધારે પાસ છે. આ વાત રોશની 100% સાચી કીધી, બટ અમુક જગ્યાએ હાજરી આપ્યા વગર છૂટકો નથી, તો જવું તો પડશે. તો અમે પહોંચી ગયા છે અમારી લોકેશન પર જ્યાં અમારે આવવાનું હતું, એક પ્રસંગમાં. અને હું અને અન્નાભાઈ, અવિનાશભાઈ, અમે બંને ઊભા છીએ. વરસાદ ફૂલ ચાલુ છે અને મને બહુ જ જોરદાર કંટાળો આવ્યો છે. તો અમે બંને અહીંયા ઊભા છીએ થોડી વાર. પછી આરવ મળ્યો, તેની જોડે મસ્તી કરી. ચલાય જો આમાં ગાય એ બધું ના ખોલવાનું હોય, છોડ દે, જવા દે. ચાલુ કર ગાડી. તું હત્તી જા, હત્તી જા, ચોકી દે. અહીંથી ચલાવાય ગાડી, અહીંથી. આ તો અહીંથી અહીંયા હાથ પોકત તારો જોતો પોકાડતો ઉતર બેતર નહીં આવડતી. ઉતરી જા, ચાલ. તમે રિક્ષા વાળા છો, ઉતરી જા. ચલાવવા વાળા તો અહીંયા તમે જોઈ શકો છો રાહુલભાઈ વરરાજા બન્યા છે. તમે કેમ? કારણ કે આજે એમના વાઈફનું શ્રીમંત છે, એટલે કે અત્યારે એમની શ્રીમંત સંસ્કાર વિધિ ચાલુ છે. મીન્સ કે બેબી શાવર, જેને મોડર્ન ભાષામાં કહેવાય, સ્ટાર્ટ થઈ ગયું છે. બધા મહેમાનો ત્યાં બાજુ આવી રહ્યા છે, તો અમે બી ત્યાં બાજુ ગયા, જમવા ગયા અને આ સ્ટાર્ટ થઈ ગયું. ખબર જ નહીં પડી, એમની એન્ટ્રી બી થઈ ગઈ. તો પછી ત્યાં થોડી વાર હાજરી આપીને અમે નીકળી ગયા ઘર તરફ, કારણ કે વરસાદ ચાલુ હતો અને ગાડી લીધા વગર આવ્યા હતા.
તો પછી રેપિડો કરાવીને ઘરે આવી ગયા. હવે ઘરે પહોંચ્યા તો ત્યાં તો કંઈક અલગ જ નજારો હતો વરસાદના કારણે. તો કોની જતા તમે પેલી ચાવી લો. હા 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 તલાવ થઈ ગયો તમારે તો અહીંયા એટલે તો એવું તાણ બસ વાંધો નહીં ચાલશે એટલામાં તો હવે હે થાય છે ને આવો ને ચા બધું મોટા થોડી હોય આમ ભરી જાવ છો જવાબદારી નહીં મારી મોડે મોડે અંદર ઉતરી ગઈ. મસ્ત બનો બિલકતી મસ્ત ગગન. જો ગાઈસ આ અમારું વીરપુરાનું પાણી. હા જોઈ શકો છો. આ અમારું ડોગ છે. આ ગાડીને હવે પ્લાસ્ટિક બાંધવાનું છે, તૈયારી કરીએ છીએ હવે એની. તો જાય ને આશીષ ફોન આલી લીધો ને અલ્યા ખોલ તો ઉભા હે. આશીષ વિડીયો બનાવવા આયા હતા બાજુ. પલળેલો નહીં બાપા કોરોસ તું. તો પછી હું નીચે આવ્યો થોડી વાર માટે જોવા માટે કે કેટલું પાણી ભરાયું છે એમ, કારણ કે ઘણી જગ્યાએ બધા બહુ હેરાન થતા હોય છે. તો તમને બધાને પણ એ જ કહેવા માંગીશ કે બને ત્યાં સુધી ઘરમાં રહો આવી પરિસ્થિતિમાં, કારણ કે આવી રીતે બહાર આવીને પાણી ભરવાના કારણે ઘણી ગાડીઓ બગડી જતી હોય અને એના કારણે તમારે હેરાનગતિ થતી હોય છે. તો જરૂરી ના હોય ત્યાં સુધી બહાર ના નીકળો તો વધારે સારું આવા મોસમમાં. પછી ઉપર આવીને મિલન જોડે થોડી મસ્તી કરી. સારું લાગતું તમે. તો આજ માટે બસ આટલું જ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો.
લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આશીષ વાઘેલા વ્લોગ્સ.